ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, વિનસ હોસ્પિટલ, રામપુરા ખાતે એસએમસી ફાયર વિભાગના સહયોગથી ફાયર મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. એચટીવીએસ અશક્તાશ્રમ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કવાયતમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને આગ જેવી આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. મોક ડ્રીલ દરમિયાન ફાયર વિભાગના નિષ્ણાતોએ આગ લાગવાની સ્થિતિમાં શું કરવું, ફાયર એક્ઝિક્યુશનનો યોગ્ય ઉપયોગ, ઇમારતમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા તેમજ અન્ય વ્યક્તિઓને મદદ કરવાની રીત અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપલ પ્રોફેસર કિરણ તોમડિયા, સુરત મહાનગરપાલિકાના ફાયર ઓફિસર, સંસ્થાના કુલ 150 નર્સિંગ વિદ્યાર્થીઓ અને 40 સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં મોટી દુર્ઘટના, આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ, સુરક્ષા અને બચાવની જાગૃતિ વધારવાનો હતો. આ પ્રાયોગિક તાલીમથી તમામ ભાગીદારોમાં આત્મવિશ્વાસ વધ્યો અને તેઓ કટોકટી માટે વધુ તૈયાર થયા. આવી તાલીમ નિયમિતપણે યોજવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમના અંતે વાઇસ પ્રિન્સિપલ જીમી જેમ્સ મોગારિયાએ એસએમસી ફાયર વિભાગના અધિકારી તેમજ તમામ ભાગીદારોનો આભાર વ્યક્ત કર્યો. સંસ્થાના સિવિલ એન્જિનિયર સુનેશ પટેલનો પણ સહયોગ મળ્યો. આ ફાયર મોક ડ્રીલ સંસ્થાના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં સુરક્ષા જાગૃતિ વધારવા માટે અત્યંત માહિતી અને ઉપયોગી સાબિત થઈ.